તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો તમે જે સ્ટાર્ટિંગમાં ડેમો ટેટસ જોયું ટેટસ તમને શીખવાનું છે, તો વિડીયોને પૂરો જોઈને છેલ્લે સુધી જોજો। તો મિત્રો સૌથી પહેલાં આપણે અલાર્મ મોશન આપણે ઓપન કરી લેવાનું રહેશે। તો મિત્રો જેવી રીતે અલાર્મ મોશન એપ ઓપન થઈ જાય સૌથી પહેલાં તમારે કંઈ નથી પ્રોજેક્ટમાં આવવાનું છે। પ્રોજેક્ટમાં તમને બંને પ્રોજેક્ટ મળી જશે, બીટમાર્ક બાય હિતેશ એડિટિંગ અને સેક ઇફેક્ટ બાય હિતેશ એડિટિંગ। તો તમારે આ બંને પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરવાનું છે। ઇમ્પોર્ટ થાય સૌથી પહેલાં તમારે બીટમાર્ક બાય હિતેશ એડિટિંગની અંદર આવી જવાનું છે। તો મિત્રો બીટમાર્ક બાય હિતેશ એડિટિંગની અંદર આવશે એટલે ફોટો અને સોંગ મળી જશે અને અંદર ઇફેક્ટ પણ મળી જશે મિત્રો તમારે। તો તમારે કંઈ નથી આ પ્રોજેક્ટમાંથી સૌથી પહેલાં મિત્રો તમને એના આઇકન ઉપરથી તમારે બહાર નીકળવાનું છે। જેવી રીતે મિત્રો તમે બહાર નીકળશો સૌથી પહેલાં ઇફેક્ટ બાય હિતેશ એડિટિંગનો પ્રોજેક્ટ મિત્રો મળી જશે। તમારે અંદર જતું રહેવાનું છે। અંદર જશો જેવી રીતે એટલે તમારે કંઈ નથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। જેવી રીતે પ્લસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને સિલેક્ટ લેયરનો ઓપ્શન મળી જશે। પહેલા નંબર પર સિલેક્ટ લેયર ઉપર જેવી રીતે ક્લિક કરશો એટલે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે। તો મિત્રો પ્લસ ઉપર ક્લિક કરીએ કોપી 10 લેયરનો ઓપ્શન મળી જશે। 10 લેયર કોપી જેવી રીતે થાય એટલે તમારે આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાનું છે। ચોકડી ઉપર આઇકન ડબલ ટેપ કરવાનું, ડબલ ટેપ કરશો એટલે સૌથી પહેલાં બીટમાર્ક બાય હિતેશ એડિટિંગ અંદર આવી જવાનું છે। તો મિત્રો અંદર આવશે એટલે તમારે કંઈ 0.00 સેકન્ડ અંદર આવી જવાનું છે અહીંયા અને મિત્રો તમને અહીંયા પ્લસનું આઇકન મળી જશે મિત્રો, તમે જોઈ શકો છો। તો પ્લસ ઉપર ક્લિક કરીએ પેસ્ટ લેયરનો ઓપ્શન મળી જશે। 10 પેસ્ટ લેયર મિત્રો જેવી રીતે તમે પેસ્ટ 10 લેયર કરશો એટલે આપણું ટેટસ જોરદાર રીતે બનીને તૈયાર છે મિત્રો। તમે જોઈ શકો છો કંઈ પણ તમારે કરવાનું નથી મિત્રો, તમારે અહીંયા તમારું નામ એડ કરવાનું રહેશે મિત્રો। અહીંયા હિતેશ સાઈડ લખેલું છે, તમારે તમારું નામ એડ કરી દેજો મિત્રો। અહીંયા તમને બતાવી દઉં તો કંઈક તમારે આટલા આવી જવાનું છે અહીંયા મિત્રો। 19.23 સેકન્ડ અંદર આવી જવાનું છે અને તમારે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે। જે રીતે ગ્રુપ ઉપર ક્લિક કરશો એટલે એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા હિતેશ સાઈડ લખેલું છે ત્યાં ઉપર ક્લિક કરી તમારું નામ અહીંયાથી તમે લખી શકો છો। તો મિત્રો વિડીયોમાં બસ આટલો છે। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ એક નવા વિડીયો એડિટિંગ સાથે, ત્યાં સુધી બાય બાય।